મિત્રો જય દ્વારકાધીશ બધાને રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે જઈ રહ્યા છીએ 5 દિવસની ટ્રીપમાં જામનગર ટુ રાજસ્થાન. તો આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો. આપણે રાજસ્થાનનું આખું રખડશું અને તેના વિશે તમને માહિતી આપશું. મિત્રો આપણે પહેલી એક બ્રેક લઈ લીધી છે, જ્યાં આપણે હની હોટલે ચા પાણી પીવા ઉભા રહીએ છીએ. પપ્પા અને તે બધા ચા પાણી પીવા ગયા. આપણે તો ચા પીતા નથી, તે માટે આપણે ગાડીમાં જ બેઠા છીએ. તો હું તમને અહીંથી હની હોટલનો લુક બતાવી દઉં. હની હોટલ અને આપણા પપ્પા ચા પીવા ગયા છે, તો ચા પીને આવે ત્યારબાદ આપણે પાછા અહીંથી નીકળશું. મિત્રો આપણે બીજો બ્રેક લઈ લીધો છે. અત્યારે જમવાના બપોરના વાગી ગયો છે 1, તો હવે આપણે જમીએ અને પાછા અહીંથી આપણે આગળ નીકળશું. આપણે હમણાં હોટલ દેખાડી. આ છે હોટલ આશીર્વાદ, જ્યાં આપણે અત્યારે જમવા ઊભા છે. આ છે આપણા ભાઈ, આ છે આપણા મામા, આ છે બીજો ભાઈ આપણો. તો ફાઇનલી મિત્રો આપણું જમવાનું આવી ગયું હતું. તો હાલો તમે બધા પણ જમવા. મિત્રો આપણે પહોંચી ગયા ને ત્યાં વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે. માંડ ગાડી હલે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. જો તમે આપણે રાજસ્થાનમાં એન્ટ્રી કરી લીધી છે. અત્યારના વાગી ગયા છે આપણા 4:30. આપણે 9 વાગ્યાની આજુબાજુ પહોંચી એવી શક્યતા છે. તો હું તમને હોટલ બ્રેક લીધી તે હોટલ દેખાડું. આપણે હોટલ રામરથલમાં આપણે અત્યારે સ્ટોપ લીધો છે થોડી વાર માટે. આ છે આપણો નેશનલ હાઈવે જામનગરથી પંજાબનો ડાયરેક્ટ અમૃતસર વાળો. ટ્રાવેલિંગ કરીને થાકી ગયા, તો માટે એનર્જી માટે આપણે લીધી છે સ્ટ્રિંગ. તો હાલો બધા સ્ટ્રિંગ પીવા. 11 વાગે જમવા માટે બ્રેક લઈ લીધો છે. આપણે ક્યાંય બ્રેક જમવાનું ક્યાંય સારું મળતું નહોતું, તો આપણે સારી જગ્યા ગોતીને અત્યારે સારા રેસ્ટોરન્ટ ઉભા રહ્યા છે. ચાલો હું તમને હોટલ દર્શાવું. છે હોટલ રોયલ પાર્ક ફેમિલી રેસ્ટોરન્ટ, જ્યાં આપણે અત્યારે જમવા ઉભા રહ્યા છે. હવે આપણી ડેસ્ટિનેશન થોડીક જ દૂર છે, ખાલી અહીંથી 25 કિલોમીટર જ આપણે આગળ જવાનું છે બસ. ખાલી હોટલમાં જમવા આવી ગયા, પણ હોટલમાં ટ્રાફિક જ એવડો હોય જેનાથી આપણે વારો નથી આવતો. આ છે આપણા મામા, આ છે આપણા પપ્પા, આ છે આપણા 2 ભાઈ, આ છે આપણા કાકા. આપણે ટોટલ 6 જણા છે ને આપણી ટ્રીપ કરવાના છે 5 દિવસની. તો તમારા અમારા વ્લોગમાં બન્યા રહ્યો અને મજા કરો. આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં છે કાજુ કરીનું શાક, ડુંગળી, રોટલી અને હજી આપણું અડધું વસ્તુ આવે છે. તો હાલો તમે બધા પણ જમો. ઘણી બધી મહેનત બાદ આપણે રાતના 1:30 વાગે અત્યારે રૂમ મળ્યો છે. અત્યારે આપણી હાલત સાવ ખરાબ છે. અત્યારે આપણે સુઈ જવાની જ તેવડમાં છે. અત્યારે આપણામાં જરાય એનર્જી છે ને, સાવ થાકી ગયા છે. આપણે 12:30 વાગ્યાના રૂમ ગોતતા હતા. 1.5 કલાક પછી આપણે એક રૂમ મળ્યો. માંડ રૂમ મળ્યો છે. ડબલ ભાડું દીધું એ પણ ગમે એમ કહીને આપણે રૂમ જતો એટલે રૂમ લઈ લીધો છે. મારી એક ખાસ સૂચના છે કે અત્યારે આપણે રાજસ્થાનમાં ભાદરવા મહિનો ચાલે છે, તે માટે મહિનાદી માટે બહુ જ ટ્રાફિક હશે. તો તે માટે અત્યારે જે આવતો હોય તે થોડુંક ધ્યાન રાખીને આવે, કારણ કે અત્યારે રૂમની વ્યવસ્થા ક્યાંય મળશે નહીં. અમે 5 કિલોમીટર આગળ રૂમ રાખ્યો તો એ મન અત્યારે રૂમ મળ્યો એ રાતના ગોતી. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આવો પણ થોડીક સેફટી અને પહેલેથી એડવાન્સ રૂમ બુકિંગ કરીને આવો, એવી સૂચના છે. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, રાધે રાધે. બધા આવજો. હવે આપણે મળીએ આપણે કાલના નવા વ્લોગમાં. બાય બાય. મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને, રાધે રાધે. કેમ છો મિત્રો? મજામાં? આજનો આપણો રાજસ્થાન યાત્રાનો છે બીજો દિવસ. તો આજે આપણે અત્યારે પોખરણ છે. હાલમાં આપણે અડધી કલાકમાં આપણે રામદેવડા જઈ રહ્યા છીએ. તો હું તમને આખો રામદેવડાનો નજારો દેખાડીશ, ત્યાંની બધી પબ્લિક દેખાડીશ, એ બધું આજને તમને દેખાડીશ. તો આપણો કાલનો આખો પાર્ટ તો ટ્રાવેલિંગનો જ હતો, પણ આજે આપણે બધા જે જગ્યા જાશું તેના વિશે તમને માહિતી આપીશ અને તે બધી વસ્તુ દેખાડીશ ને તે જગ્યાના તમને બધાને દર્શન કરાવીશ. તો બધા આજના વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે રામદેવડા પહોંચી ગયા છે. જેમ આપણે દ્વારકા જાય તો આપણે કેમ ગોમતી ઘાટમાં હાથ પગ ધોઈ, એવી રીતના અહીંયા પણ આપણી એક એવી માન્યતા છે કે રામદેવડા મંદિર જતા હોય ત્યારે એની પહેલાં આપણે અહીંયા હાથ પગ ધોવા પડે. તો આવી રહ્યું અહીંયા આપણે હાથ પગ ધોશું. મિત્રો લાંબી લાઈન છે દર્શન કરવા માટે. આપણે ઓછામાં ઓછી 4 થી 5 કલાક જોશે. ટ્રાફિક જો તમે ખાલી હમણાં હું તમને એનો નજારો દેખાડું. ટ્રાફિક જો આવી ટ્રાફિક તો મેં ક્યાંય નથી જોઈ ભાઈ. તમે જ્યાં લગન જોશો ત્યાં લગન મિત્રો ટ્રાફિક જ છે. 3 કિલોમીટર લગન ચોખ્ખી લાઈન જ છે. જોઈ લેજો તમે દર્શક. લાઈનમાં ઊભા છે. હજી એમ કહે છે કે 3 કલાક લાગશે. ટોટલી આપણે 6 કલાક બગડશે. પણ આજની આમ પરિસ્થિતિ જોઈને આપણે એવું લાગે કે દર્શન કરવા બહુ કઠિન છે. તમે ખાલી ચારે બાજુ ખાલી પબ્લિક જો, લાઈન પટતી જ નથી. આ છે આપણા બધા સાથી મિત્રો, પપ્પા, મામા, 2 ભાઈઓ ને અંકલ. મિત્રો આપણે 5 કલાકની મહેનત બાદ આપણે પહોંચી ગયા છે. હવે આપણે અંદર મોબાઈલ લઈ જવાનું અલાઉડ નથી, ને તો તમને પણ દર્શન કરાવવા. મેં તો દર્શન કરી લીધા. હવે તમે બધા પણ દર્શન કરી લે. 6 કલાકની મહેનત બાદ આપણે દર્શન થાય છે, તો હું તમને બધાને પણ કરાવું. હવે આપણે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો તમને બધાને પણ હું દર્શન કરાવું. અંદર જો ફોન તો અલાઉડ છે નહીં, પણ જ્યાં લગન ફોન અલાઉડ છે ત્યાં લગન હું તમને દર્શન કરાવું. હાલો. રામદેવડા મંદિર તરફથી અંદરથી આપણે પ્રસાદી આપવામાં આવી છે. જે પ્રસાદી છે તમે જોઈ લો. આપણા ઘર જેવું જ ખાવાનું છે. એક નંબર પ્રસાદી છે ભાઈ.
અત્યારે વાગી ગયા છે 5. આપણે ફાઇનલી દર્શન કરી લીધું, જમી લીધું, બધું કરી લીધું. હવે અહીંથી આપણે અત્યારે નીકળી ગયા છે દેશનોક બાજુ, જ્યાં આપણે આવેલું છે કરણી માતાનું મંદિર. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે રાતે રૂમ રાખી રહી જશું અને કાલ સવારે આપણે કરણી માતાના મંદિરે તમને બધાને દર્શન કરાવશું. હાલો તો બન્યા રહ્યો વ્લોગમાં. વાગી ગયા છે 9:15 અને આપણે 150 કિલોમીટરની સફર યાત્રા કર્યા બાદ અત્યારે આપણે પહોંચી ગયા છે કરણી માતાના મંદિર દેશનો. તો હાલો અત્યારે હું તમને અંદર દેખાડું. અત્યારે દર્શન ખુલ્લાશે તો અત્યારે દર્શન કરીશ, નકર તમને સવારે દર્શન કરીશ. તો ચાલો તમે બધા મારી સાથે બન્યા રહેજો. અત્યારે આપણે પહોંચી ગયા છે કરણી માતાના મંદિર. તો હું તમને અત્યારે બધાને કરાવું કરણી માતા મંદિરના દર્શન. અંદર ફોન અલાઉડ હશે તો તમને અંદરથી પણ દર્શન કરાવીશ. કરણી માતા મંદિરનો અંદર જવાનો ગેટ જો આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ. જોઈ લ્યો મિત્રો, આ છે ઉંદેરો. જો તમે ખાલી ઉંદેરોના દર્શન કરો મિત્રો. મેન પ્રખ્યાત છે ઉંદેરો માટે જ આ મંદિર પ્રખ્યાત છે. તમે ખાલી ઉંદેરોના દર્શન કરો. માતાજી તરીકે એક ઉંદર તમને અહીંયા જોવા મળે છે. તરીકે અત્યારે આપણે અહીંયા બધા મંદિરની અંદર ઉંદર જ જોવા મળે છે. પ્રસાદીમાં પણ આપણે જે ખાઈશું તે ઉંદરની જ હશે. ને એક માન્યતા છે કે આ ઉંદર એક માતાજીનું સ્વરૂપ જ છે. તો અત્યારે આપણે કરણી માતા મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. જો તમને બધાને પણ કરાવું દર્શન. આગળ જતા જ છે, હમણાં દેખાશે એટલે હું તમને બધાને કરાવું. બન્યા રહેજો વ્લોગમાં. તમે બધા પણ દર્શન કરી મેં કરી લીધા છે. ખાલી ઉંદરનો નજારો જો. આ જે ઉંદર છે ને તેનું બહુ મહત્વ છે. આ ઉંદરને આપણે જો આપણા પગ ઉપર કે આવી જાય કે જો આપણાથી ઉંદર મરી જાય તો આપણે ચાંદીનો કરાવીને અહીંયા આપવો પડે છે. આ લોકો ઉંદરને બહુ માન્ય રાખે છે. આનું ઉંદરનું બહુ મોટું મહત્વ છે. મેં બધાને ખૂબ જ સારી રીતના દર્શન કરી લીધા. હવે તમે બધા પણ કરી લ્યો. તમે બધા પણ કરી લીધા હશે તે હું આશા રાખું. બન્યા રહેજો મિત્રો લોકો. મિત્રો ખાલી તમે ઉંદર જો કેવી રીતના છે જો બધા ખાલી. અહીંયા તમને ઉંદર સિવાય બીજું કાંઈ દેખાવા મળશે નહીં. માતાજીનું મંદિર છે. આ માતાજી સ્વરૂપે તમને એક ઉંદર જોવા મળે છે મિત્રો. છે વ્હાઈટ ઉંદર જે આપણે કહેતા હતા કે નસીબથી જોવા મળે તે આઈડિયો જો તમે બધાય પણ દર્શન કરી લો. મિત્રો અત્યારે વાગી ગયા છે 10. આપણે પૂરી રીતના સારી રીતના કરણી માતા મંદિરના આપણે દર્શન કરી લીધા. હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ જમવા અને જમીન આજનો આપણો રાતનો સ્ટે તો અહીંયા જ છે. કાલ સવારે આપણે નીકળશું ખાટું છે જવા. તો આજના મારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે શું શું જમશું તે બતાવશું અને આપણે કેવો રૂમ રાખશું તે પણ તમને બતાવશું. આજે બહુ ખૂબ જ આનંદ કર્યો અને આજે આપણે એક દિવસમાં 2 મંદિરના દર્શન કર્યા તો ખૂબ જ આનંદ થયો. આજે આપણે દેશલોકમાં આવી ગયા છે. માં કરણી માતાના આપણે દર્શન તો કરી લીધા. તો હવે આપણે બધા હોટલમાં જમવા આવે છે. તો આપણે હોટલનું નામ છે માં શક્તિ. એમાં આપણે જમવાનું મગાવી લીધું. તો તમે બધા હાલો મારી સાથે જમવા. હું જમી લઉં અને પછી આપણા રૂમની તમને રૂમ દેખાડી દઉં. આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં છે બટાવાળી રોટલી, કાજુનું શાક, દહીં અને છાશ. જોરદાર છે જમવાનું. તો તમે બધા હાલો જમવા. મિત્રો આજે આપણે આજનો રાત રોકાવા માટે રૂમ ગોતી લીધો છે માં કરણી મેરિટ ગાર્ડન એન્ડ હોટલમાં. આજે આપણે રૂમ ગોતી લીધો છે. તો હમણાં હું તમને મારા રૂમની આખી દેખાડીશ. તો 2 મિનિટ મારા વ્લોગમાં બન્યા રહેજો. વાગીએ છે 12 અને આપણે આપણા રૂમે પહોંચી ગયા છીએ. તમે બધા આજનો દિવસ મારો નિહાળ્યો જશે. તો બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ અને રાતે તો મળીએ આપણે કાલ સવારે નવા વ્લોગમાં. આ છે આપણો આખો રૂમ જોઈ લો મિત્રો. આ છે આપણો બેડ. બાય બાય.